આપનું નામ? મારું નામ પરેશભાઈ કે ડોડિયા છે. સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા ટ્રસ્ટમાં હું સેવા આપી રહ્યો છું. અમારા ટ્રસ્ટના પ્રમુખ શ્રી હીરાભાઈ ગાંગાણી જે અહીંયા ઉપસ્થિત છે અને અમારી શોભાયાત્રાની શોભા વધારવા માટે આવ્યા છે. જે શોભાયાત્રા ક્યાંથી કાઢવામાં આવેલી છે અને ક્યાં સુધી લઈ જવામાં આવશે? શોભાયાત્રા અમારી ઉમૈયા ધામથી કાઢી અને અમે સિદ્ધ કુટીર સુધી લઈ જવાના છીએ. આ અમારા ટ્રસ્ટની વિપુલભાઈ વાવડા છે અને એમના તરફથી જ ખૂબ મહેનત કરી અને આ શોભાયાત્રા અને અમારા કાલનો ઉત્સવનો આખો કાર્યક્રમ આયોજિત થયેલો છે. જી, આ જે શોભાયાત્રા કાઢવામાં આવેલી છે અને જે ઉત્સવ છે એ કયા હેતુથી આ કરવામાં આવેલો છે? આ શોભાયાત્રા છે ને એ અમે સમાજને એક સારો સંદેશ આપવા માટે, જેમ કે ભ્રૂણ હત્યા લોકો દૂર કરે, વ્યસન મુક્ત બને, પોતાના આરોગ્ય માટે સાવચેત બને, સમાજના જે નાના મોટા દૂષણો છે એનાથી ઉપર ઉઠી અને સારા સમાજનું નિર્માણ થાય એ અમારા શોભાયાત્રાનો શુભ ઉદ્દેશ રહેલો છે. જે શોભાયાત્રામાં કેટલા લોકો જોડાયેલા છે, ક્યાંથી ક્યાંથી જોડાયેલા? અમારી આ શોભાયાત્રામાં 2000 થી વધારે લોકો લાભ લઈ રહ્યા છે અને સુરતના અમારા સત્સંગીઓ અને બીજા સમાજના આગેવાનો તો છે જ, પણ સૌરાષ્ટ્રના ઘણા બધા ગામડાઓમાં અમારા સ્વામીજીના આશ્રમો આવેલા છે. બધા માનવ સેવકો છે એ પૂરા સૌરાષ્ટ્રના ગામે ગામથી લોકો આ શોભાયાત્રામાં જોડાયા છે. જી, કાલે શું કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આ જે કાર્યક્રમ રાખવામાં આવેલો એ શું ઉત્સવ, શેનો ઉત્સવ? આ કાર્યક્રમ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા જે હોસ્પિટલ સૌરાષ્ટ્રમાં ચાલી રહી છે એના પ્રણેતા, જેના સ્થાપક એવા શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ કે જે સમાજના એક મોટા સમાજનું ઉત્થાન કરવા માટેનું મોટું એક કાર્ય ચલાવી રહ્યા હતા. એમની નિર્વાણ તિથિ 7મી નિર્વાણ તિથિનો આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ અમારો એ જ છે કે માનવ પોતાના જીવનમાં વિકસિત બને, દેશભક્ત બને, સમાજને ઉપકારી બને, સમાજને પોતાની સંપત્તિથી, પોતાના સમયથી દાન આપી અને સમાજ સુધારાના કાર્યક્રમમાં પોતે પોતાના જીવનની આહુતિ અર્પણ કરે. આપણું ઉમરાળા તાલુકાનું ટીંબી ગામમાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ 9/1/2011 થી ચાલી રહી છે. તેમાં અમે બિલકુલ વિનામૂલ્યે આવનારા કોઈ પણ દર્દી પાસેથી એક પણ પાય લેતા નથી. અમારી પાસે 190 જણાનો સ્ટાફ છે, 38 ડોક્ટરો ફૂલ ટાઈમ છે અને પર ડે 1200 થી વધારે ઓપીડી ત્યાં જોવામાં આવી રહી છે. અમારે ત્યાં વિવિધ પ્રકારના ઘણા બધા વિભાગો ચાલે છે. એમાં ઘણી બધી સર્જરી થાય છે. અમારે ત્યાં આવનાર દર્દીને સારવાર, પછી લેબોરેટરી, એક્સરે, ભોજન અને રહેવા માટેની, જમવા માટેની બધી જ વ્યવસ્થા અમારે ત્યાં છે. આજ સુધીમાં 17 લાખ લોકોને અમે ઓપીડી સારવાર આપી છે. આજ સુધીમાં 37,50,000 લોકોએ અમારે ત્યાં ભોજન પ્રસાદ લીધો છે. આજ સુધીમાં 87,000 થી વધારે મોટી સર્જરીઓ અમારે હોસ્પિટલમાં કરવામાં આવી છે અને 12 લાખ થી વધારે લોકોને એક્સરે, લેબોરેટરી, સોનોગ્રાફી વગેરે વિવિધ પ્રકારની સારવારો આપી અને સ્વામીજીની દયાથી ખૂબ મોટી આરોગ્ય સેવા ત્યાં થઈ રહી છે.